ઈશા અણગઢ જે છે દીકરીયા લેબના માલિક છે અને એનો એક પોર્શન જે છે એ ભાલોડિયા જે બ્રિજેસ છે કે જે પોતે એમડી બનાવવાનું કામ કરતો હતો એને ભાડે આપેલો હતો. તો એનું 3 થી 4 કલાક વિશેષ પૂછપરછ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે. એની અંદર આજે લેબ જે ચલાવતા હતા એનું લાઇસન્સ લીધેલું હતું કે કેમ, આજે ભાડે આપ્યું હતું તે ભાડા કરાર કરેલો હતો કે કેમ, એ બાબતના એમને નાણાં મેળવેલા છે કે કેમ, જનક જાગાણી અને ઈશા આ બંને વચ્ચેનો સંપર્ક કઈ રીતનો હતો, જનક જાગાણી જેમ બીજા બધા લોકો સાથે સંપર્કમાં રહીને એમડી ડ્રગ્સની સપ્લાય કરાવતો એમાં એ રીતે ઈશાનો ઉપયોગ કરતો હતો કે કેમ, ઈશા અણગઢ અને તેના ફેમિલી મેમ્બર્સના બેંક એકાઉન્ટની ડિટેલ્સ તથા ઈશાનો જે મોબાઈલ છે એ કબજે લેવામાં આવ્યો છે. એની અંદર એણે જે અગાઉ જે ડિલીટ કર્યું હશે એને પણ રિકવર કરવાની કાર્યવાહી ચાલુમાં છે. તેમજ એનો જે આઈપી એડ્રેસ મેળવી સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામમાં એ કોના સંપર્કમાં હતા, શું વાતો થઈ છે, શું વ્યવહારો થાય છે, એમ તમામ જે કડીઓ છે એના ઉપર અત્યારે કામગીરી ચાલુ છે અને તમામ જે કડીઓ છે એ મેળવી અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી અને આગળનું કાયદેસરની કાર્યવાહી અને એક્શન લેવામાં આવશે.